મોર્નિંग, जय श्री कृष्ण, राम राम सौ मित्रों ने। आज रविवार ने हाव शांति जो उठा छे अने रजभाई वेला वेला उठी गया है। आज हुवानुं नक्की कर्युं हतुं रात्रे के मोड़ा सुधी हुवुं पण कोई हुता नथी एटले उठी गया। मैडमे नास्तो करी दीधो। आज सवार सवार में सरस मजानी जो पूरी ने दही ने चा ने तो हवे नास्ता पाणी करी लीए ने पछी रजभाई पाकशुं वरसादनी मोज करवा भवनाथ बाजू। तो अत्यारे हवे नास्ता करी लीए। तो मित्रों अत्यारे हवे तैयार थई गया छे ने वाग्या छे 9:15। घरमां एमने बैठा था तो रजभाई कहे के अत्यारमां जाईए जंगलमां। तो अत्यारे हवे फरवा निकળી जाईए छीए भवनाथ तरफ। मित्रों अत्यारे फूल वरसाद चालू थई गयो छे धीमे आम तो। अने अत्यारे अमे नवराजभाई पूगी गया छीए दामोदर कुंडे। नरसिंह मेहतानी भूमि जूनागढ़ अने नरसिंह मेहता ज्यां रोज नावा माटे आवता एटले दामोदर कुंड। अने आ छे दामोदर भगवान एटले भगवान श्री कृष्णनुं मंदिर छे। सरस मजानो त्यारे प्रकृतिनी अंदर जोवानी मजा कंई अलग छे ने एनी ज नीचे नरसिंह मेहता छे। तो ये करताल वगाड़ता दामोदर भगवान सामे जोई रह्या छे। अने आ नीचे छे आखो दामोदर कुंड। અત્યારે હું ને વ્રજભાઈ ને આવી ગયા છીએ જૂનાગઢના જંગલ વિસ્તારની અંદર આવેલ નારાયણધરા। આ પાછળ જે જોઈ રહ્યા છો એ નારાયણધરો છે। અને અત્યારે તો હજી એટલો બધો વરસાદ નથી થયો જૂનાગઢની અંદર કે ફૂલ પાણી હોય, પણ ફૂલ પાણી હોય તો એ મજા કંઈ અલગ હોય। પબ્લિક અહીંયા નાહવા માટે સમાતું નથી હોતું। અત્યારે આ સરસ મજાની જગ્યા છે અને અહીંયા સાવ શાંતિ છે। પણ મિત્રો એક વાત તમને ખાસ કહેવી હતી કે તમે લોકો જ્યારે જંગલમાં આવો છો ત્યારે કોઈ પણ જાતનો કચરો ના લઈ આવો, પ્લાસ્ટિક તો ખાસ નહીં। અત્યારે તમને વસ્તુ દેખાડું તો તમને ખ્યાલ આવશે કે માણસો અહીં જ્યારે આ ચોમાસામાં નાહવા આવશે ને તે કેવો કેવો કચરો કરે છે। આપ જોઈ શકો અત્યારે કે આ હાલત શું છે। અત્યારે આ પાણીની જંગલની અંદર જ્યાં ત્યાં ઠેર ઠેર કચરો જ દેખાય છે। પ્રકૃતિ તો ચોખ્ખી છે પણ આપણે ક્યાંક ને ક્યાંક આ પ્રકૃતિને બગાડી રહ્યા છીએ। તો મિત્રો તમે લોકો ભવનાથ અને પ્રકૃતિના ખોળે ભલે આવો પણ આવો ત્યારે કચરોનો અને પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરતો, અને કચરો લઈ આવો સાથે તો પાછા જાઓ ત્યારે સાથે લેતા જજો। તો હવે અત્યારે અહીંથી હું ને વ્રજભાઈ છીએ તો આગળ વધીએ। અત્યારે હવે પહોંચી ગયા છે જૂનાગઢના ગિરનાર વિસ્તારના એક જંગલ ઓલામાં। જો કે આમ તો આ રેવન્યુ વિસ્તાર છે પણ આખો જંગલ વિસ્તાર છે। સરસ મજાની જગ્યા છે અહીંયા। અને અત્યારે સવારનો ટાઈમ થયો છે 9:45 જેવું, પણ એટલી નીરવ શાંતિ છે ને કે વાત જવા દો। મજા આવે એવું છે પ્રકૃતિના ખોળે। એટલે અહીંયા થોડીક વાર આટા ફેરા કરીએ, તળાવ છે એ જોઈએ, મગર દેખાય તો ઠીક છે। કેમ વ્રજભાઈ? અહીંયા તો હાલતા આવ્યો વ્રજભાઈ તો અમારે એમ કે તો રાત્રે આવવાનું કહે કે જંગલમાં। ત્યાં જો એક કાકા છે તો એ ભેંસો ચરાવી રહ્યા છે જંગલની અંદર, માલધારી છે। તો અહીંયા અત્યારે ભેંસો પણ ચરી રહી છે। કાકા આરામથી બેઠા છે તો આપણે જઈએ હવે તળાવે।
મિત્રો આ છે ગિરનારની અંદર આવેલ લાલઢોરી તળાવ અને અહીંયા અત્યારે ઘણા મગરો છે, પણ આપ અહીં અત્યારે જોઈ શકો છો કે આ એની ગુફા છે. ગુફા તો નહીં એનું ઘર, કારણ કે મગર છે તો એ ઈંડા મૂકવા માટે છે ને આવી બખોલું બનાવે અને આ બખોલની અંદર જે એને રહે છે. જ્યારે પાણી ઓછું થઈ જાય ને ત્યારે પણ શીત નિંદ્રામાં આ સૂઈ જાય છે. અત્યારે આ બખોલ પાસે છીએ, વ્રજભાઈને અમે જોવા આવ્યા હતા, પણ અંદર તો મગર નથી, પાણીમાં હશે ક્યાંક. તો અહીંયા હવે આટા ફેરા કરીએ ને મજા કરીએ ને પછી વરસાદ ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે. મિત્રો અત્યારે જો વ્રજભાઈને અમે આરામથી અહીં બેઠા છીએ અને સામે અહીં મગર છે એક સરસ મજાની પાણીમાં છે, શાંતિથી બેઠી એટલે દૂરથી એને નિહાળવાની, નજીક નહીં જવાનું, હેરાન નહીં કરવાનું, શાંતિથી આપણે એને દૂરથી નિહાળી રહ્યા છીએ. એ પાણીમાં બેઠી છે જુઓ. તો મિત્રો હવે અહીંથી ફ્રી થઈ ગયા છીએ. ફ્રી તો નહીં, આમ તો ફ્રી જ છીએ, કેમ વ્રજભાઈ? મગર જોઈ, સરસ મજાના પક્ષીઓ જોયા, મજા લીધી અને અત્યારે એટલું શાંત વાતાવરણ છે કે પક્ષીઓ પણ બોલે છે ને મજા લેતા લેતા હવે ઘર તરફ પ્રયાણ કરીએ. હજી રસ્તામાં કંઈ વચ્ચે જોવાનું આવશે, ક્યાંક જવાની ઈચ્છા થાય તો જાશું, બાકી નીકળીએ છીએ સીધા ઘરે. મિત્રો ફૂલ વરસાદની મજા લેતા લેતા જાય, કેમ રજભાઈ? ભવનાથ આવી અને વરસાદ ન પડે ને વરસાદમાં ભીંજાતા જાય નહીં તો મજા જ આવે છે. વરસાદમાં પલળતા પલળતા હવે ઘરે જઈ રહ્યા છીએ. મિત્રો હવે આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ છીએ. આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઇક એન્ડ શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. પ્રકૃતિનો ખજાનો તો અત્યારે ચોમાસાની અંદર ફૂલ અમારે જૂનાગઢમાં તો છે જ. તમારી ત્યાં કેવો વરસાદ છે તે કોમેન્ટ કરજો. મળીએ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો.